મોટા ભાગની જે ગ્રામ પંચાયતો છે સમરસ થઈ ચૂકી હતી। જ્યાં ચૂંટણી થઈ એમાં પણ ભાજપને સારી એવી લીડ મળી છે। તમે જુઓ કે 16 માંથી 15 સરપંચ એવા છે કે જે ભાજપના સમર્થનમાં છે, એમની સમર્થિત આખી પેનલ આવી છે। હવે વાત કરીએ દીવ ડિસ્ટ્રિક્ટ જિલ્લા પંચાયત એની ચૂંટણીની, તો એમાં પણ 8 સીટ છે। 8 બેઠક ભાજપના હાથમાં આવી છે, એટલે કે અહીંયા પણ ક્લીન સ્વીપ કરવામાં આવ્યું છે। દાદરા નગર હવેલી ડિસ્ટ્રિક્ટની વાત કરીએ તો એની જિલ્લા પંચાયતની જે બેઠકો છે એમાં ટોટલ 26 બેઠકો છે અને ભાજપના હાથમાં 24 આવી છે। આમાં પણ મોટાભાગની બેઠકો પહેલા બિનહરીફ થઈ ગઈ। જ્યાં ચૂંટણી થઈ ત્યાં પછી ભાજપને અહીંયા ફાયદો થયો છે। હવે દાદરા નગર હવેલી નગરપાલિકાની વાત કરીએ, ત્યાં ટોટલ 15 સીટ છે અને એ 15 માંથી 15 પણ ભાજપે મેળવી છે। તમે જો ઓવરઓલ સ્કોર કાર્ડ જુઓ તો આમાં 100% એમાં સક્સેસ ભાજપને મળી છે અને લોકસભાની ચૂંટણી બાદ ફરી એકવાર ભાજપ જાણે કે અહીંયા મજબૂત થયું છે આ તમામ વિસ્તારોમાં, કારણ કે પહેલા એવું કહેવાતું હતું કે